નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે ફરી એકવાર વિડીયોમાં ભૂગોળના અગત્યના એમસીક્યુ લઈને હાજર થયો છું. ટોપ 50 ભૂગોળ એમસીક્યુ. બર્મેજો નદી મકરવૃત્તને કેટલી વાર પસાર કરે છે? 3 વાર. ગ્રીક અને રોમન લેખકો ભરૂચને શું તરીકે ઓળખતા હતા? બારી ગાજો. મહી નદી કર્કવૃતને કેટલી વાર ક્રોસ કરે છે? 2 વાર. કોંગો નદી તે વિષુવવૃત્તને કેટલી વાર પાર કરે છે? 2 વાર. લિમ્પોપો નદી જે મકરવૃત્તને કેટલી વાર પાર કરે છે? 2 વાર. બિહારના શોક તરીકે કોશી નદી ઓળખાય છે. દામોદર નદીને બંગાળનો શોક કહેવાય છે. મહાનદી ઓડિશાનો શોક તરીકે ઓળખાય છે. ગોદાવરી નદીને વૃદ્ધ ગંગા તરીકે ઓળખવામાં આવે છે. કાવેરીને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. સુરતથી ગોવા સુધીનો દરિયાકાંઠો કોંકણ તટ તરીકે ઓળખાય છે. કન્નડ તટ તે ગોવાથી મેંગ્લોર સુધીનો ઓળખાય છે. માલાબાર તટ તે મેંગ્લોરથી કન્યાકુમારી સુધી ફેલાયેલો છે. કોરોમંડલ તટ કન્યાકુમારીથી લઈને ગોદાવરી નદીના મુખ સુધી ફેલાયેલો છે. માજુલી દ્વીપ આસામ રાજ્યમાં બ્રહ્મપુત્ર નદી પર આવેલો છે. હું તમને ક્વેશ્ચન આન્સરના ફોર્મમાં એટલા માટે નથી મૂકી રહ્યો જેથી તમારે સમય ના બગડે, અને ઓપ્શન્સ એટલા માટે નહીં રાખ્યા કારણ કે એક્ઝામમાં ઘણીવાર એવું બનતું હોય છે કે 4 ઓપ્શનમાંથી તમને કન્ફ્યુઝ થાવ છો. તેના કરતાં સીધો આન્સર, સીધો ક્વેશ્ચન. અરુણાચલ પ્રદેશમાં બ્રહ્મપુત્ર નદીનું નામ શું છે? દિહાંગ. ગંગા નદી અંતિમમાં કયા નામે ઓળખાય છે? મેઘના. કયું રાજ્ય નદીનું પિયર છે? મધ્યપ્રદેશ. ભારતની તોફાની નદી કઈ છે? બ્રહ્મપુત્ર. કઈ નદી ભારતને નેપાળ માટે સીમા બનાવે છે? શારદા. કંઠીનું મેદાન તે કચ્છના દરિયા કિનારાનો મેદાની પ્રદેશ છે. વાગડનું મેદાન નાના રણ અને મોટા રણ વચ્ચેનો ભાગ, બન્ની અને ખાવડા વચ્ચેનો વિસ્તાર. વઢિયાર પ્રદેશ બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો ભાગ. ગોઢાનું મેદાન બનાસકાંઠા જિલ્લાનો પશ્ચિમ અર્ધ રણ વિસ્તારમાં ટેકરાઓનો મેદાની ભાગ. ગઢવાડાનો પ્રદેશ મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકા પ્રદેશ. કાનમનો પ્રદેશ ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો ભાગ. ચરોતરનો પ્રદેશ મહી અને શેરડી નદી વચ્ચેનો ભાગ. ખાખરિયા ટપ્પાનો પ્રદેશ કડી અને કલોલ તાલુકા વચ્ચેનો ભાગ. ભાલ પ્રદેશ અમદાવાદ જિલ્લાનો દક્ષિણ પશ્ચિમનો વિસ્તાર. પૂર્વનું વેનિસ કોને કહેવાય છે? કોચ્ચી. બિહારનું દુઃખ કોને કહેવાય છે? કોસી. પર્વતોની રાણી કોને કહેવાય છે? મસૂરી. બગીચાનું શહેર કોને કહેવાય છે? કપૂરથલ્લા. ઈંડાઓની ટેકરી કોને કહેવાય છે? આંધ્ર પ્રદેશ. વૃદ્ધ ગંગા કોને કહેવાય છે? ગોદાવરી. તહેવારોનું સિટી કોને કહેવાય છે? મદુરાઈ.
ભારતનું પિટ્સબર્ગ કોને કહેવાય છે? જમશેદપુર. બગીચાનો સ્વર્ગ કોને કહેવાય છે? સિક્કિમ. વનોનું નગર દહેરાદૂન. ડેક્કની રાણી પુણે. ભારત અર્થ મૂવર્સ લિમિટેડ ક્યાં આવેલું છે? બેંગ્લોર. નેશનલ ડિફેન્સ એકેડમી ક્યાં આવેલી છે? ખડકવાસલા, મહારાષ્ટ્ર. હાઈ એલ્ટિટ્યૂડ રિસર્ચ લેબ ક્યાં આવેલી છે? ગુલમર્ગ, કાશ્મીર. શાલીમાર બાગ ક્યાં આવેલું છે? શ્રીનગર. મલયનો દેશ કોને કહેવાય છે? કર્ણાટક. 2011માં કેટલામી વસ્તી ગણતરી થઈ? 15મી. ચાની હરાજી માટે વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર કયું છે? ગુવાહાટી. ભારતમાં કૃત્રિમ રેશાનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? કર્ણાટક. ભારતમાં કેટલી ઓઇલ રિફાઇનરી છે? 23. કયું સિટી વણાટ નગરી તરીકે ઓળખાય છે? પાણીપત, હરિયાણા. આ હતા જીઓગ્રાફીના 50 MCQ શોર્ટ ફોર્મમાં ક્લિયર રેફરન્સ સાથે. થેન્ક યુ, ધન્યવાદ. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, વિડીયો બનતા રહેશે આવા જ.